હેલો ગાઈઝ, તો ફાઇનલી પહોંચી ગયા છીએ જુનાગઢ અને અત્યારના સવારના 6 વાગ્યા છે. તો તમે જોઈ શકો છો, સૌ પ્રથમ અમે ક્યાં પહોંચ્યા ખબર? દામાકુંડ. તો તમને એનું વ્યૂ બતાવી દઉં. જોઈ શકો છો, આ છે દામાકુંડ છે, જે જુનાગઢમાં આવેલું છે, જે સૌ પ્રથમ આવે છે. જોઈ શકો છો, અહીંયા લોકો અસ્થિ પધારે છે, એટલે અસ્થિ વિસર્જન કરે છે. અસ્થિ વિસર્જન કરે છે અહીંયા. તમે જોઈ શકો છો, આ છે દામાકુંડ. અને અહીંયા નરસિંહ મહેતાનું આપણે શું કહેવાય મૂર્તિ છે, તમે જોઈ શકો છો. આ છે નરસિંહ મહેતાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. આ છે દામાકુંડ છે, જોઈ શકો છો તમે. આ તો ગાઈસ થોડાક આગળ ચાલે એટલે ચા મળી, એટલે ચા પીવાનું મન થયું, તો ચાલો ચા પીવા. આ બધા ફ્રેન્ડ જુઓ ચા પીવા માટે અહીંયા છે. થોડાક આગળ ચાલે એટલે મળી ગયા આપને દુકાન, ચાની દુકાન. આ મારો ફ્રેન્ડ છે, અમે સાથે આવેલા છીએ. ગાઈસ તો થોડાક આગળ ચાલે એટલે જોવા મળી શંકર ભગવાનની મૂર્તિ. જોઈ લો કેવડી મોટી છે અને એકદમ સુપર છે, તમે જોઈ શકો છો. હું તમને પાછળ બેક કેમેરો કરીને બતાવી દઉં, બરોબર? જોઈ લો, છે ને એકદમ જોરદાર. તો ફાઇનલી ગાઈઝ આપણે ગિરનારી ડુંગર તરફ અમે ચાલવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. તો ચાલો હવે ત્યાં જઈને તમને બધું ઓલ લોકેશન બતાવું. ઓકે, તો ગાઈઝ તમે જોઈ શકો છો, અહીં એક એક પથ્થર ઉપર અલગ અલગ રીતની પેન્ટિંગ બનાવવામાં આવેલી છે. જી હા ગાઈઝ, આ છે પથ્થર, અને પથ્થર ઉપર અલગ અલગ પેન્ટિંગ બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. અને થોડાક આગળ ચાલ્યા તો આપણે વાંદરાઓ જોવા મળ્યા, જે હનુમાનજીનું રૂપ કહેવામાં આવે છે. તો હનુમાનજીના સાક્ષાત દર્શન પણ થઈ ગયા. અને અમે ફાઇનલી ભવનાથ પ્રવેશ દ્વાર સુધી પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આ સવારનો ટાઈમ છે, જે હજી સૂર્યના કિરણો જેવા તેવા બતાય છે આપણને. તમે જોઈ શકો છો, સામે ગિરનાર પર્વત છે આપણો. જી હા ગાઈઝ, ગિરનાર પર્વત છે તે. ગાઈઝ તમે જોઈ શકો છો, આ જે ગેટની અંદરનો નજારો છે, એટલે કે અડધા ડુંગરમાં સૂરજના કિરણો પહોંચ્યા છે, અડધામાં નથી પહોંચ્યા, એટલે હજુ દિવસ ઉગ્યો છે અને તેનો નજારો કાંઈક આવો દેખાય છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે આપણો ગિરનાર પર્વત. તો ગાઈઝ સૌ પ્રથમ હું ગયો શૌચાલય, જ્યાં આપણે ફ્રેશ થઈને જવાનું રહેશે. તો ફ્રેશ તો હું થઈ ગયો છું. તો હવે ચાલો, હવે હું તમને ઓલ પર્વતનો નજારો બતાવું, બરાબર? આખા પર્વતનો નજારો બતાવું, કેમ કે ફ્રેશ થવું જરૂરી છે ગાઈઝ, એટલે થાક ઉતરી જાય આપણને. ચાલો. અને અહીં સૌ પ્રથમ જે શિવલિંગ, મોટું શિવલિંગ જે છે ને બિલ્ડિંગ વચ્ચે બનાવવામાં આવેલું, ત્યાંના દર્શન કરાવું તમને. તમે જોઈ શકો છો, બિલ્ડિંગની વચ્ચે શિવલિંગ બનાવવામાં આવેલું છે, મોટું બિલ્ડિંગ શિવલિંગ છે, તમે જોઈ શકો છો. અહીંયાથી જવાનું રહેશે આપણે, પર્વત તરફનો રસ્તો અહીંયાથી ચાલુ થાય છે ગાઈઝ. તો આ ગેટની અંદરથી આપણે એન્ટર થવાનું રહેશે, પછી આપણે ચડી શકશું આ પહેલો ડુંગર ગિરનાર. જોઈ શકો છો તમે. તો ચાલો હવે ડુંગર ચડવાની શરૂઆત કરીએ, બરોબર? તો આ છે મારી સાથે ફ્રેન્ડ, અહીંથી શરૂઆત કરવાની છે, બરોબર? તો ગાઈઝ પહેલા પગથિયાથી શરૂઆત કરવાની છે. તો આપણી જઈએ આપણે ઘર સુધી પહોંચી જઈએ આપણે, બરોબર? તમારી પણ જોઈ શકો છો, અહીંયા મંદિર છે, એથી શરૂઆત કરી દીધી છે આપણે ચડવાની. કેટલા સુધી પહોંચીએ ને એ કાંઈ નક્કી નથી, જેટલા સુધી પહોંચીએ ને એટલા સુધી, બરોબર? તો ગાઈઝ 9,999 પગથિયા છે. તો કેટલા આપણે ચડી શકીએ છીએ, કેટલા ચડી શકશું ટૂંકમાં, એટલે એ જોવાનું છે હવે. એટલે પાકો ટાર્ગેટ નથી કે આપણે પૂરા જ કરી શકશું, બરોબર? તો કેટલા ચડીએ ને એ તેને જોયા રાખો, બરોબર? ઓકે, આટલા છે મારી સાથે, આજે જોઈ શકો છો તમે. કેટલા પગથિયા ચડી શકીએ ને કાંઈ નક્કી નથી, બરોબર? એટલે તમને પાક્કું ન કહી શકીએ કે ભાઈ 9,999 પગથિયા ચડી જ જઈશું. જેટલા ચડીશ ને એટલા તમને હું લાઈવ બતાવીશ, બરોબર? તો કઈ અહીંયા કંઈક એવી દુકાનો છે જ્યાં રમકડા મળે છે, કપડાં મળે છે, વગેરે વગેરે, તમે જોઈ શકો છો. વચ્ચે આવેલી છે આ દુકાનો. 80 પગથિયા પહોંચ્યા છીએ હજુ, કેટલા પહોંચીએ ને તમે લાવી જોઈજો.
ઓકે. તો ગાઈસ અહીંયા એક બાપુ છે જે તિલક કરે છે, તમે જોઈ શકો તો આપણે પણ કરાવી લઈએ. તિલક કરાવી લ્યો. તિલક લો. કરી લીધું બરોબર. હવે એવું લાગે છે કે ચડી જશું એમ, બાપુ જે તિલક કરી દીધું ને કદાચ બરોબર. જેમ કે પરસેવો તો વળવાનો ચાલુ થઈ ગયો છે, કેમ થાય કોને ખબર. એમ તો પગ વળવાનું શરૂ થઈ ગયું છે. હા હા, કઈ કહેવાય નહીં. ત્યારે 150 પગથિયા ક્રોસ કરી લીધા છે, તમે જોઈ શકો છો. હજી વાર છે 151. રીંગુ પિસ્ટન ઢીલા થઈ જાય તો બકે એમ બરોબર. તો જોયા રાખો લાઈવ આગળ. આ જે છોકરી છે ને એને હાવ ફ્રીમાં તિલક કરાવી લીધું મારા પૈસે. હો હા હા, મારા પૈસે. જો પછી કેમ ચડે છે. ખાવાવાળા છીએ. હા હા ગાઈઝ, પર્વત ચડીએ ને આનું જોવા મળે એવું બને, જોઈ શકો છો. આની વધારે મસ્તી પણ નહીં, સારી ફોન બોન લઈ શકે છે. તો જોઈ શકો છો તમે. આગળ એક બાપુ બેઠા છે, જોઈ શકો છો. ઓય એની અળીકીરમાં મોટા ભાઈ દાંત બતાવે છે. ચોરી હોય કઈ આ નજારો તમે જોઈ શકો છો, એકદમ જમ્મુ કાશ્મીર જેવો લાગે છે ને, જોઈ શકો. અને ગાઈઝ આપણે તો પરસેવા છૂટી ગયા, કાંઈ નક્કી નથી બરાબર કે ચડશું કે નહીં. આની એક બીક બહુ લાગે છે, જોઈ લો. બધા ખેલાડુ છે. હું તો ગાઈઝ આપણે તો પરસેવાના ટીપે ટીપા ચાલુ થઈ ગયા છે યાર, તમે જોઈ શકો છો. પરસેવાના ટીપા ચાલુ થઈ ગયા છે. હવે શું કરવું? તિલકે ભૂસાઈ ગયું બાપુનું, હવે કેમ કરશું? જોઈ શકો છો તમે. ગાઈઝ ઉપર શું ચાલે છે તમે જોઈ શકો છો. લિફ્ટ ચાલે છે ઉપર, જોઈ શકો છો. આપણે ચાલવાનું રહેશે નીચે, કેમ કે પૈસા તો આપણી પાસે છે નહીં. તો ગાઈઝ અહીંયા બ્રેક એક લેવો પડ્યો છે, તમે જોઈ શકો છો. પરસેવાના ટીપે ટીપા ચાલુ થઈ ગયા. ઓ ભાઈ, આમાં કેમ ચડવું? 9999 800 850 પહોંચ્યા છીએ. અરે ગિરનારી બાપુની દયા થઈ તો પહોંચાડી દે ઠેઠ બરોબર. બાકી ટીપા તો ચાલુ થઈ ગયા છે. તો ગાઈઝ આ પહેલો પથ્થર છે જે રાણક દેવીએ આપણે અહીંયા થાપા મારીને અટકાવ્યો તો એ પથ્થર છે, તમે જોઈ શકો છો. તમને બતાવી દો એક મિનિટ. જે થાપા મારીને અટકાવવામાં આવેલો હતો, જો નીચે છાપા પણ છે, ચોરી અહીંયા બરાબર જોઈ શકો છો તમે. ઉપર કેવડો મોટો પથ્થર છે, ખાલી 2 પથ્થરની વચ્ચે અટકી રહેલો છે. જો આ ગયો તો આ બધું સર્વનાશ, તમે જોઈ શકો છો. એવું છે, કેવડો મોટો પથ્થર છે અને 2 પથ્થરની ઉપર એ અટકી રહેલો છે, જોઈ શકો છો. અને અહીંયા લખાણ પણ કરેલું છે, તમે જોઈ શકો છો. જોઈ લો, અહીંયા પણ કાંઈક ચિત્ર દોરેલા છે, જોઈ શકો છો તમે. ગાઈઝ કેવડો મોટો પથ્થર છે, તમે જોઈ શકો છો. અને આમાં કંઈક પેઇન્ટિંગ પણ કરવામાં આવેલી છે, ગોરખનાથજીની પેઇન્ટિંગ કરવામાં આવેલી છે, જોઈ શકો છો તમે. અને અહીંયા કાંઈક જવાય એવું છે પણ ત્યાં તાળું મારેલું છે, તમે જોઈ શકો છો. રાજા ગોપીચંદ ભરતશ્રીની જગ્યા એવું કંઈક લખ્યું છે. ગુફા સોરી. જોઈ શકો છો અહીંયા રામજી મંદિર પણ છે, રામજી મંદિર છે, અંદર શ્લોક પણ ચાલે છે. ગાઈઝ અડધે પહોંચવા આવ્યા છીએ અમે, જોઈ શકો છો તમે. આ જે છે પાછળનો નજારો છે, જોઈ શકો છો. છે ને અદ્ભુત. અહીંયા લિફ્ટ ચાલે છે, એકદમ સીધો પથ્થર છે ગાઈઝ, જોઈ શકો છો તમે. તો ગાઈઝ આ પર્વત તમે જુઓ, હા પૂરો આવ્યો તો પૂરો ગાઈઝ, જોઈ શકો છો તમે. ઓફો, એકદમ સીધું છે, જોઈ શકો છો. આપણા તો ફીડ નીકળી ગયો ગાઈઝ, જોઈ શકો છો તમે. અહીંયા
ગાઈસ તમે જોઈ શકો છો અત્યાર સુધી છાંયો હતો અને હવે ચાલવાનું છે આ તડકામાં. જોઈ શકો છો તડકો છે પણ સાથે પવન છે એટલે પ્રોબ્લેમ તો નહીં પડે, પણ છે અઘરું, બહુ અઘરું છે. તો ગાઈસ અહીંયાથી મંદિર શરૂ થાય છે, તમે જોઈ શકો છો. નાના મોટી મંદિર છે, નાના નાના જોઈ શકો છો તમે. મહાકાળી માનું મંદિર છે, ઘણા મંદિર છે અહીંયા આ વચ્ચે બનાવવામાં આવેલા છે, જોઈ શકો છો તમે. અને અહીંયા કંઈક ગુફા છે એની અંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે હનુમાનજી દાદાની. અને હવે મારે પણ બોલવામાં ફાફા પડી રહ્યા છે ગાઈઝ. હા, કેમ કે થાક પૂરો લાગ્યો છે, થાક. અહીંયા દુકાન આવી છે, અહીંથી હવે કાંઈક લઈશું ઠંડા પીણા. ગાઈઝ મહેલની અંદર એન્ટ્રી થવાનું છે, આપણે મહેલ સુધી પહોંચી ગયા છીએ. જેમ તેમ કરીને 2-3-4 હોલ્ડ કરીને પહોંચ્યા છીએ, તમે જોઈ શકો છો. આ છે મહેલ, એની અંદર આપણી એન્ટ્રી કરવાની છે ને એન્ટર થઈ ગયા છીએ. તો અંદરનો નજારો તમે જોઈ શકો છો. વોઇસ પણ ચેન્જ થઈ ગયો છે ગાઈઝ, જોઈ શકો છો તમે. ફાફા તો ઘણા પડી ગયા મારે છે હો ભાઈ. જોઈ શકો છો તમે, અવાજ પણ ફરી ગયો. એ પીવાનું પાણી અહીંયા છે, પાણી અહીંયા છે ફ્રીમાં પીવાનું પાણી. જોઈ શકો છો તમે, અહીંયા પણ છે. આની અંદર જવું છે પણ અહીંયા જવું છે. તો ગાઈઝ જે પેલી લિફ્ટનું સ્ટેશન છે કે નહીં, તેની બાજુમાં અંબાજી મંદિર આવેલું છે. તો ત્યાં સુધી આપણે જવાનું છે, બરોબર? ત્યાં સુધી જવાનું છે. હા, અને આમ છે ગાઈઝ, આ છે અહીંનો નજારો, જોઈ શકો છો તમે. તો ફાઇનલી ગાઈઝ અંબાજી સુધી પહોંચી ગયા છીએ અને અહીંયા પહોંચતા પહોંચતા આપણા તળિયા પણ પૂરા થઈ ગયા છે. ચાલો હવે દર્શન કરી લઈએ આપણે માતાજીના. 1 મિનિટ, જોઈ શકો છો માંડ પહોંચે યાર. હવે અહીંયા આપણું શું કહેવાય, અહીંયા આપણું પૂર્ણ થાય છે. હવે અહીંથી આગળ જવાનું થતું નથી, હવે સીધું ઘર ભેળું થવાનું છે, જોઈ શકો છો. ચાલો હવે માતાજીના દર્શન કરી લઈએ, એટલે પછી પતે પછી ઘર બાજુ પ્રયાસ કરીએ, બીજું કાંઈ નથી કરવાનું. જોઈ શકો છો તમે, પહોંચી ગયા છીએ અને અહીંયા સુધી પહોંચતા પહોંચતા આપણા પગના તળિયા પણ પૂરા થઈ ગયા છે. ઓ ભાઈ, બરોબર. જોઈ શકો છો અંબાજી પહોંચી ગયા છીએ, અંબાજી મંદિરે, બરોબર. તો ગાઈઝ દર્શન તો કરી લીધા છે અને હવે તમને અહીંનું થોડોક નજારો બતાવી દઉં. જોઈ શકો છો, અહીંયાથી તમને નજારો બતાવી દઉં. આ છે લિફ્ટ સ્ટેશન, જોઈ શકો છો તમે. ઉપરથી બધો નજારો છે નીચે સુધીનો. જોઈ શકો છો તમે અહીંયાનો ઉપરથી નીચેનો નજારો. તો ગાઈઝ આ છે નીચેનો નજારો, તમે જોઈ શકો છો. જે લિફ્ટ સ્ટેશન છે ને ત્યાંનું છે, લખેલું છે કંઈક, જોઈ શકો છો. પ્રોપર ફ્રી 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 પ્રોપર ફ્રી 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 જોઈ શકો છો તમે. આ શેનો બેલ છે? હા, જોઈ શકો છો તમે, નીચેથી નજારો છે. જે લિફ્ટ સ્ટેશન છે ને તેની બહારથી આ નીચેનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. અહીંયા કંઈક તળાવ છે,
છે, મંદિર પણ છે. આ છે લિફ્ટ સ્ટેશન. તો ફાઇનલી ગાઈઝ અહીંયા આપણો વિડીયોનું સમાપ્તિ થાય છે. અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, મિસ્ટર મેહુલ ગુજરાતી વ્લોગ્સ. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બરોબર.